હેલો નમસ્કાર, જય શ્રી રામ મિત્રો. આપ બધાને આપણી સદગુરુ સંગીત ક્લાસ ઓફિશિયલ ચેનલમાં આપ બધાનું ખૂબ સ્વાગત છે. તો આજના વિડીયોમાં સરસ મજાનું ભજન લઈને આવ્યો છું. જો કે આપ બધાએ સાંભળેલું જ હશે, જેના શબ્દો છે તું રંગાય જાને રંગમાં. ખૂબ સરસ છે, હેમંતભાઈ ચૌહાણનું ગાયેલું ભજન છે અને ખૂબ પ્રચલિત છે. શબ્દો પણ ખૂબ સારા છે, બાબા આનંદનું છે. તો એ આજે આપણે હાર્મોનિયમ સાથે ગાતા તથા વગાડતા શીખીશું. હું મારી જાતે ટ્રાય કરું છું, તમને જેટલું ફાવે એટલું. 4 શબ્દનો સ્કેલ આપણે અહીંયા રાખ્યો છે અને હું છેલ્લે પહેલી કાળી એટલે કે સી શાર્પના સ્કેલેથી પણ તેના એક સ્થાયી અને એક અંતરો તમને હું સંભળાવીશ અને આપણે એમાં શીખીશું. તો ખાસ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને ગમે તો શેર પણ કરજો, જેથી કરીને તમને અને બીજાને અન્ય કોઈને પણ ઉપયોગમાં આવે. તો વધારે ટાઈમ ન લેતા હવે આપણે ડાયરેક્ટ ચાલુ કરીએ. અને આ ભજનનો તાલ છે કેરવા, થોડોક ઝડપી કેરવા છે, બરાબર, અથવા સ્લોમાં રાખો તો વિલંબિત કેરવા થશે. એટલે અહીંયા આપણે કેરવા રાખશું, પણ થોડીક ઝડપ વધારે રાખશું. અને એનો ઠાઠ છે કાફી, અને કાફી રાગ આધારિત જ છે, જેમાં ગ અને ની કોમળ લાગશે 4 શબ્દથી, બરાબર. અહીંથી હારો અવરો આપણે વગાડી અને નીચે આપણે પ નો કોડ આપેલો છે, બરાબર. એક ખાસ યાદ રાખવાનો, મેજર અને માઇનર કોડ. અત્યારે સાદો કોડ છે પ નો, પછી આપણે કોમળ ગ થી ગાય તો અહીંયા કોમળ ગ નો કોડ લાગશે. તો આ રીતે કોમળ ગ નો માઇનર કોડ થઈ ગયો. તો હવે આપણે ચાલુ કરી. તાલ છે કેરવા, રાગ કાફી ઉપર આધારિત છે, બરાબર. 4 શબ્દના સ્કેલેથી પેલા સાઈન અંતરો જોઈ લઈએ, પછી તાલ સાથે વગાડશું. સાથી ઉપર છે. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. અહીંયા કોમન નહીં જ આવશે. ફરીવાર તું રંગાઈ જાને રંગમાં. પછી સીતારામ તણા સતસંગમાં. ઓકે, પછી સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. તો આનો કમ્પ્લીટ એક સ્થાયી થયું, જે કહેવાય મુકડું. સીતારામ તણા સત્સંગમાં પથ્યું ઉપડું આપણે. કોમળ ધનો ઉપયોગ થઈ જાય. રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને. હવે ત્યાર પછી એનો અંતરો જોઈ, પછી તાલ સાથે લઈએ આપણે. આજે ભજશું કાલે ભજશું, બરાબર. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. ફરી વાર હજી જોઈ લે. આજે ભજશું, ઓકે, કોમળ ગ થી મ. આજે, અને આમાં સાથે હું નોટેશન પણ મૂકી દઈશ, એ ખાસ તમને કહી દઉં. એટલે કારણ કે ક્યારેક એવું બને કે વિડીયોમાં ક્યારેક અમુક સૂર ચૂકાઈ જતા હોય. એનું કારણ છે કે તાલ સાથે વગાડવાનું, તો ઝડપી સૂર લેવાતો હોય, તો મગજમાં કદાચ ન બેસે તો હું નોટેશન પણ મૂકી દઉં છું. અને ક્યારેક અલગ આમાં કંઈ વેરિએશન થઈ જતું હોય તો એ બધું તમારે એ કોઈ પ્રોપર કોઈ ન હોય, પણ એ વેરિએશન થઈ જાય તો તમે સ્લો કરીને જોઈ લેશો, એટલે એ પણ ફાવી જશે. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. પછી ઉપરથી શ્વાસ છૂટશે નાડી તૂટશે, શ્વાસ તૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં તારા અંગમાં. ઓકે, પ્રાણ નહીં તારા શુદ્ધ ગનો અંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં.
આ રીતના એમ છે. હવે આપણે તાલની સાથે લઈએ. અને ખાસ એક કે આપણો ઓનલાઈન ક્લાસ પણ ચાલુ છે. જે કોઈને જોઈન કરવું હોય, જે દૂરથી હોય તો ઓનલાઈન ક્લાસ પણ શક્ય છે. ઘરે બેઠા તમે શીખી શકો છો ઘણું ખરું. તો આમાં કોન્ટેક નંબર ઉપર આપેલા જ છે, એમાં કોન્ટેક કરીને તમારે માહિતી લઈ લેવી. આપણે ચાલુ કરીએ તાલ સાથે. કેરવો તાલ ચાલુ કરું છું. ચાલુ કરીએ સાહેબ. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, એ સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ત્યારે ભજશું રાધે. લઈ માં રીતના લેવાનું. શ્વાસ તૂટશે નાડી તૂટશે, શ્વાસ તૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. પછીનો અંતરો સેમ ઓની જેમ જ. જીવ જાણતો જાદુ જીવશો, મારું છે આત્મા, પેલા અમર કરી લઉં નામ. જીવ જાણતો જાદુ જીવશો, મારું છે આત્મા, પેલા અમર કરી લઉં નામ. તેડું આવશે યમનું જ્યારે, તેડું આવશે યમનું જ્યારે, અરે જાવું પડશે સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જા. પછીનો અંતરો હે. સૌ જન કહેતા પછી જપીશું પેલા, મેળવી લ્યો ને દામ, રહેવાના કરી લ્યો ઠમ. સૌ જન કહેતા પછી જપીશું પહેલા, મેળવી લ્યો ને દામ, રહેવાના કરી લ્યો ઠમ. પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, પ્રભુ પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. હવે ટ્યુન આપણે હેમંતભાઈ વગાડેલી. પછીનો અંતરો. ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલા, ઘરના કામ તમામ, પછી ફરીશું તીરથ રામ. ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલા ઘરના કામ,
પછી ફરીશું તીર્થ ધામ. આત્મ એક દિન ઉડી જાશે, આત્મ એક દિન ઉડી જાશે, શરીર રહેશે પલંગમાં, રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગ. પછીનો અંતરો 32 ભાતના ભોજન જમતા ભેળી કરીને ભાવ, આમાં ક્યાંથી સાંભળે રામ. 32 ભાતના આમાં જેમ આપણા અંતરા કાંઈ બધા સેમ જ અંતરા છે. મેં તમને જેમ પહેલાં કીધું એ રીતના આજે ભરશું કાલે ભરશું એની જેમ બધા સેમ અંતરા જ છે. એટલે એ પ્રમાણે તમારે ગાવાનું થાય. ક્યારેક થોડું કંઈ નવું વેરિએશન કદાચ આમાં હોય તો એ રીતના તમે 2-3 ફેરા જોશો થઈ જશે. જોકે સાદી પ્લેન રીતે જ છે. 32 ભાતના ભોજન જમતા ભેળી કરીને ભાવ, આમાં ક્યાંથી સાંભળે રમ. દાન પુણ્યથી દાન દાન પુણ્યથી દૂર રહ્યો તું, ભોગટ ફરે છે ઘમંડમાં, રંગાઈ જાને રંગમાં, ઓ રંગાઈ જાને રંગ. છેલ્લો અંતરો રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમને આમ, માટે ઓળખયા તમરા. વાસુ શબ્દ હે એ રંગ રાગમાં ભાઈ ક્યારે રટાશે, રહી જશે આમને આમ, માટે ઓળખયા તમરા. બાબાનંદ હરી હરી ઓ હરી, બાબાનંદ હરી ઓમ અખંડ છે, એ ભજ તું શિવના સંગમાં, રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં. તો આ આપણે 4 સફેદ ગાયું તથા વગાડ્યું. મેં પહેલાં તમને અંતરો થોડુંક વગાડીને સમજાવી દીધું. એ જ રીતના તાલમાં લયમાં હાલશે. પછી આપણે વાત કરતા હતા સી શાર્પથી. તો સી શાર્પથી અહીંયાથી જઈ આ સી શાર્પ આપણે પહેલી કાઢી કાફી ઉપર સારે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે ઝ ને ઝ. તું રંગ ઓકે સાથે જ ઉપર છે મદ્ર શબ્દનો કોમન ની પણ ઉપયોગ થશે. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, હે સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં. એનો અંતરો પણ જોઈ લઈ. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસ તૂટશે નાડી તૂટશે, શ્વાસ તૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગા જા રંગમાં. તો આ રીતના સી શાર્પથી બધા જ અંતરા એ રીતના લેવાના થશે. બરાબર, તમે પ્રેક્ટિસ કરશો. બાકી તો આમાં નોટેશનનો ફોટો, જો કે નોટેશન એટલે વન ટાઈમ ઓફ થોડુંક ગોખવા જેવું છે, ગોખણ જેવું થઈ જાય, પણ સહારો લેવો પડે. એટલે સાથે નોટેશન પણ હું આમાં મૂકી દઉં છું. અને કોઈ બીને ઓનલાઈન ક્લાસ કરવો હોય, મ્યુઝિક ક્લાસ બેઝિકથી ક્લાસિકલથી સારેગમથી પાયેથી, તો આપણો કોન્ટેક કરે. બરાબર, ચાલો
વિદાય લેશું. જય શ્રી રામ.